હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ મારી મમ્મી છે અને આ રોટલીનું શાક કરી રહી છે. રોટલીનો આ મસાલો છે. આ મમ્મી શાક વઘારી રહી છે, હલાવી રહી છે ચમચો. આ જે દેખાય છે ટોપલીમાં એ બધી રોટલીનું શાક છે. એના માટે શું કરવું જોઈએ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલ છે. મારી મમ્મીએ સાઈઝનું પાણી નાખ્યું થોડુંક, પછી હવે આખી ટોપડી ભરીને નાખી દીધી. થોડીક વારમાં તૈયાર થાય, હવે રાહ જોવાની આપણે. મારી મમ્મીએ પાણી નાખ્યું છે ને એ આમાં નાખી દીધું છે. મારી મમ્મી શાક બનાવી રહી છે. મારી મમ્મી શાક કરી રહી છે. મારી મમ્મીએ શાકમાં પાણી નાખ્યું છે. પાછું પાણી નાખ્યું. મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલો ગાઈઝ, મારા ચેનલમાં મમ્મી મારું શાક તૈયાર કરે છે. મારી બેન આવશે આગળ શાક લેવા હાટું, જેવું હોય એવું દઈ દઈએ એમ કાંઈ. મારી મમ્મી આ શાક ચાખી રહી છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે કે નહીં. મારી મમ્મી આગળ મીઠાનું ડબલું લહે. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી મમ્મી મીઠું લેવા ગઈ છે. મારી મમ્મીએ મીઠું નાખ્યું કેમ કે શાકમાં થોડુંક ઓછું મીઠું થયું હતું. મારી મમ્મી પછી પાછી સાઈઝ કાઢી શાકમાં નાખવા હાટું. મારી મમ્મી એમાં સાઈઝ નાખ્યું. સાઈઝમાં શાક નાખ્યું. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી મમ્મી શાક કરી રહી છે, એમાં પાણી નાખ્યું થોડુંક. મારી મમ્મી પાછું શાક હલાવવાનું ચાલુ કરી દીધું. મારી બેન ખાવા પૂગી ગઈ. શાક તૈયાર થઈ ગયું એટલે શાક લઈને વહી ગઈ. હેલો ગાઈઝ, મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મમ્મી બાજરાનો રોટલો બનાવવાની તૈયારી કરી રહી છે. મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મમ્મી બાજરાના રોટલાનું શાક તૈયાર કરી રોટલો ત્યારે મારી મમ્મીએ શાક લીધું. એને ખાવાનું મન થઈ ગયું હતું એટલે મારી મમ્મી ગેસ બંધ કરીને શાક ઉતારી લીધું ને હું ખાવા માંડ્યો છું.
ગાઈઝ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારા બ્લોગ જોવા માટે. આ મમ્મી તાવડી સાફ કરી રહી છે. હેલો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ. અમારા મમ્મી બાજરાના રોટલાની તૈયારી કરી રહી છે અને આ બાજરાનો રોટલો મારી મમ્મી બાજરાનો રોટલો બનાવી રહી છે અને આપણી તાવડીમાં નાખી દો હે. બાજરાનો રોટલો તૈયાર. હવે આ મમ્મીએ ડાયરેક્ટ બાજરાનો રોટલો તાવડીમાં નાખી દીધો. હવે તૈયાર થઈ જાય એટલે અમે ખાવા બેસું. ભૂખ બહુ લાગી છે અને અમે ભૂખના પેટના થઈ.